નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું જર્ણા ચંદી. તો સૌપ્રથમ નજર કરી લઈ કોમોડિટી સે લગતી હેડલાઇન્સ પર. ક્રૂડમાં ઉપલા સ્તરેથી નોંધાયો આશરે 2% ઘટાડો. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ વધતા ગ્લોબલ ડિમાન્ડને લઈને ચિંતા. બ્રેન્ટ $82 નીચે. અમેરિકામાં અનુમાનથી સારા મોંઘવારીના આંકડાઓથી સોના ચાંદીની કિંમતો પર અસર. કોમેક્સ ઉપર સોનું $2500 નીચે યથાવત. ચાંદીમાં નોંધાયો 5%થી વધુનો ઘટાડો. કોટન ઉપર ફોકસ. યુએસડીએ અમેરિકાના રૂ ઉત્પાદનના અંદાજમાં કર્યો 24.2 લાખ ઘાસડીનો ઘટાડો. પરિણામે ન્યૂયોર્ક રૂ વાયદામાં નોંધાયો વધારો. અને એગ્રી કોમોડિટી તરફથી નબળા સંકેતો. ગુવાર પેકમાં વેચવાલી પણ મસાલા પેકમાં મિશ્ર કામકાજ. ધાણામાં આશરે 1%નો ઘટાડો, પણ કપાસિયા ખોળમાં તેજી. તો શરૂઆત કરીએ રૂપિયાના કારોબાર સાથે. તો ડોલર સામે રૂપિયો 6 પૈસા જેટલો મજબૂત થઈને 83.97 પ્રતિ ડોલરની સામે 83.91 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે. જોકે ત્યારબાદ આપણે જોઈએ તો રૂપિયામાં 83.90 સુધીના સ્તર પર કારોબાર થતો દેખાઈ રહ્યો છે. અને ડોલર ઇન્ડેક્સની જો આપણે વાત કરીએ તો 102.63 ઉપર ડોલર ઇન્ડેક્સની અંદર કામકાજ થતું દેખાઈ રહ્યું છે. આજે વધુ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે ટ્રેડ બુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ. ભાવિકજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને આપણે કરન્સીની વાતથી શરૂઆત કરીએ એ પહેલાં આપણે આવતીકાલે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવાના છે. તો આપને પણ સ્વાતંત્ર્ય દિવસની ઘણી બધી શુભકામનાઓ અને આપણા તમામ દર્શકોને પણ શુભકામના. થેન્ક યુ. અને આપને અને આપની ચેનલને ને જે સૌ કોઈ જે જુએ છે એ સૌને પણ સ્વતંત્ર દિવસની શુભકામનાઓ. જી, તો હવે આપણે ખાસ કરીને વાત કરન્સીની કરી લઈએ. જે રીતે આપણે વાત કરી કે 6 પૈસાની મજબૂતી સાથે આજે આપણે રૂપિયાની અંદર શરૂઆત જોઈ છે. યુએસની મોંઘવારીના આંકડા પણ આપણી સામે હવે આવ્યા છે. તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો હવે આગળ કરન્સીની ચાલને? ગુડ મોર્નિંગ. કરન્સીમાં જોઈએ તો આજે આપણો રૂપિયો થોડોક મજબૂત ખુલ્યો છે. ગઈકાલે યુએસના જે પીપીઆઈના ડેટા ધાર્યા કરતાં ઓછા આવ્યા છે, જે પોઝિટિવ છે. અને માર્કેટ એક્સપેક્ટ કરી રહ્યું છે કે આગળ જતા જે સપ્ટેમ્બરમાં છે રેટ કટ થવાનો જ છે. એટલે કે આજના જે યુએસના જે મોંઘવારીના સીપીઆઈના ડેટા છે એના ઉપર સૌ કોઈની નજર હશે. પણ મને લાગે છે કે ગઈકાલે આપણે જે આપણે પણ જે WTIના જે મોંઘવારીના ડેટા એ પણ ઓછા આવ્યા છે. એટલે એમાં પણ આપણે રૂપિયોને થોડુંક મજબૂત જોવા મળ્યું છે. અને બીજું જે 84ની આસપાસ જોઈએ તો આરબીઆઈ પાછું ઇન્ટરવેન્શન કર્યું છે, જેથી આપણે રૂપિયો વધારે વીક ના થાય. તો એ પણ એક ફેક્ટર છે. આઈ થિંક આજના દિવસમાં જો યુએસના મોંઘવારીના ડેટા જો ઓર વીક આવે છે, મને લાગે છે કે ડોલર ઇન્ડેક્સમાં વધુ વીકનેસ જોવા મળી શકે છે અને રૂપિયામાં તેજી જોવા મળી શકે છે. ઓલ્ધો આપણે સ્વેપ માર્કેટ જોઈએ તો એમાં એન્ટિસિપેશન નથી કે આગલા 3 મહિનામાં આરબીઆઈ તરફથી કોઈ રેટ કટ થઈ શકે. બટ 3 મહિના પછી 25 બેઝિસ પોઈન્ટનું રેટ કટ માર્કેટ એક્સપેક્ટ કરી રહ્યું છે. હાલ અત્યારે આઈ થિંક ઓલરેડી આપણે 84ની આસપાસ માર્કેટ ઇન્ટરવેન્શન આરબીઆઈ તરફથી જોઈ રહ્યા છે. મને લાગે છે કે આ જે સ્ટ્રેન્થ છે એ કન્ટિન્યુ રહી શકે છે 83-80 સુધી. હાલ 83-93 આસપાસનું શોર્ટની રિકમેન્ડેશન 83-80ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકે છે 84નું. ઓકે, તો સેલ તરફ રહેવાની અહીં આગળથી યુએસડી INR માટે સલાહ તમારે માટે પણ દેખાઈ રહી છે. 83.80ના ટાર્ગેટ અને 84નો સ્ટોપ લોસ અહીં આગળથી રાખીને ચાલો. તો આ ખાસ કરીને આપણે રૂપિયાની વાત કરી. સોનાની પણ જો આપણે અહીં આગળથી વાત કરીએ તો સોનાની કિંમતોમાં પણ આજે થોડી નરમાશ રહેતી દેખાઈ અને કોમેક્સ ઉપર સોનું ફ્લેટ ટુ નેગેટિવ સંકેતો સાથે $2500 સ્તરની નીચે કારોબાર કરતું દેખાયું. તો 2460 ઉપર સોનું થોડી નરમાશ અને સ્થાનિક બજારમાં 70,500 સુધી આપણને સોનું પહોંચતું જોવા મળી રહ્યું છે. ભાવિકજી, હવે સોનાની અંદર જે આ થોડી નરમાશ આવતી દેખાઈ રહી છે એના તમે મુખ્ય કયા કારણો જોઈ રહ્યા છો? કારણ કે જે રીતે રેટ કટની સંભાવના અને જીઓપોલિટિકલ ટેન્શન્સ બનેલા છે, સંકેતો આપણને સોનાની અંદર સ્ટ્રેન્થ બતાવે છે, પણ થોડી નરમાશ આવી રહી છે. તો કઈ રીતે સોનાને જોવું જોઈએ? આઈ થિંક ગઈકાલે યસ ડેફિનેટલી આપણે જોયું તો થોડુંક લેકલસ્ટર જોવા મળ્યું હતું, કારણ કે જે પીપીઆઈના ડેટા હતા એ ધાર્યા કરતાં ઓછા આવ્યા હતા, જે સોના માટે ઘણો જ સ્ટ્રોંગ છે. પણ એના પણ આપણે જો સોનામાં કોઈ તેજી જોવા ન મળી. આઈ થિંક માર્કેટ ઓલરેડી ફેક્ટર્ડ ઇન કરી દીધું છે કે સપ્ટેમ્બરમાં રેટ કટ તો આવવાનું જ છે.
હવે કેટલું આવવાનું છે એના ઉપર એન્ટિસિપેશન છે. જો કે માર્કેટ અત્યારના 50 બેઝિસ પોઈન્ટ એક્સપેક્ટ કરી રહ્યું છે અને આઈ થિંક 50 બેઝિસ આપી શકે છે કારણ કે ઓલરેડી બિહાઇન્ડ ધ કર્વ છે. બટ આઈ થિંક બીજું એક કારણ મને લાગે છે કે જ્યાં આપણને થોડું તેજી જે છે એ અટકી જોવા મળે છે એ છે કે જીઓપોલિટિકલ કન્સર્ન્સ કે આ વીકના સ્ટાર્ટથી આપણે જોઈ રહ્યા હતા કે એ એક્સપેક્ટ કરી રહ્યો હતો કે એ રિટાલિએટ કરશે. હાલાકી હજી સુધી થયું નથી અને હવે એક્સપેક્ટેશન થઈ કે મે બી બીજે જે કન્ટ્રીઝ છે એ લોકો ઇન્ટરવીન કરે છે અને કદાચ જે એક્સપેક્ટેશન છે જે ઈરાકનું રિટાલિએશનનું એ મે બી ના થઈ શકે કાં તો બહુ લિમિટેડ થઈ શકે. એટલે એના લીધે આઈ થિંક ગોલ્ડમાં જે થોડુંક જે આપણે વોર પ્રીમિયમ જોવા મળ્યું હતું એ ઓછું થઈ રહ્યું છે. અને મને લાગે છે કે આ ક્લિયરલી એક પ્રોફિટ બુકિંગ જ છે. આમાં અત્યારના કોઈ પણ નેગેટિવ ફંડામેન્ટલ્સ જોવા નથી મળી રહ્યા. આઈ થિંક કોઈ પણ ડેપ મળે છે મને લાગે છે કે તેજી જ જોવા મળશે કારણ કે જ્યારે પણ ફેડ રેટ કટ કરવાની છે એ આશાથી પણ માર્કેટમાં આપણને તેજી જ જોવા મળવાની છે. આજના દિવસમાં આઈ થિંક 70,400ની આસપાસનો એન્ટિસિપેટ કરું છું કે ત્યાં સુધી કરેક્શન આવી શકે છે. તો ત્યાંથી બાય કરી શકાય છે 70,800ના ટાર્ગેટથી અને 70,200નો સ્ટોપ લોસ રાખી શકાય. ઓકે, તો સોનાની અંદર પણ તમે ઘટાડે ખરીદી કરીને ચાલવાની રણનીતિ આજના દિવસે અપનાવીને ચાલી શકો છો. તો 70,400 સુધી સોનામાં એક નરમાશ આવતી આજે દેખાઈ શકે છે. આ લેવલ મળે છે તો તમે ખરીદારી કરીને ચાલો અને 70,700ના ટાર્ગેટ 800ના ટાર્ગેટ તમને અહીં આગળથી બંધા દેખાઈ શકે છે. 70,200નો સ્ટોપ લોસ રાખો. તો આ એક સોના માટે ખાસ કરીને આપને માટે ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ. હવે ચાંદીની પણ આપણે જો વાત કરી લઈએ તો ચાંદીમાં દબાણ વધારે રહ્યું. અહીંયા આગળ વૈશ્વિક બજારમાં કિંમતો આશરે 5% જેટલી ઘટતી દેખાઈ અને $28 નીચે કિંમતો પહોંચતી દેખાય છે. 27.71 ઉપર આપણે જોઈ રહ્યા છે કોમેક્સ ઉપર ચાંદી. અને સ્થાનિક બજારની જો આપણે વાત કરીએ તો હજી અહીંયા ફ્લેટ ટુ પોઝિટિવ કહી રહીએ એ કહી શકીએ એ ઝોનની અંદર કારોબાર થતો દેખાઈ રહ્યો છે. 81,111ની આસપાસ આપણે ચાંદીમાં MCX ઉપર કારોબાર જોઈ રહ્યા છે. ભાવિકજી, ચાંદીને તમે કઈ રીતે અહીંયા આગળથી જોઈ રહ્યા છો? ચાંદીમાં જે રીતે આપણને કારોબાર દેખાઈ રહ્યો છે કોમેક્સ પર થોડું દબાણ છે અને MCX પર આપણે ફ્લેટ અત્યારે જોઈ શકીએ છીએ. તો ચાંદી માટે કેવી રણનીતિ રાખવાની રહેશે? અને ચાંદીમાં આપણે જોઈએ તો સોનું અને ચાઇના અને યુએસના જે ઇકોનોમિક ડેટા આવ્યા છે એ તો વીક છે. એટલે આગળ જતાં પણ ચાંદી જે છે એ બહુ મોટી તેજી જોવા નથી મળી રહી. બટ રિસન્ટલી આપણે છેલ્લા 3-4 દિવસથી જોઈ રહ્યા છે કે સોનુની સામે ચાંદી જે ઘણું જ અંડર પરફોર્મ કરી રહ્યું છે. ગોલ્ડ સિલ્વર રેશિયો છે એ પણ એ જગ્યાએ આવી ગયું છે કે જ્યાંથી લાગે છે કે ચાંદી સ્લાઇટ આઉટ પરફોર્મ કરી શકે છે સોનાની સામે. ઇનફેક્ટ આજના દિવસમાં MCXમાં પણ જોઈએ તો ચાંદી થોડું પોઝિટિવ છે જ્યારે સોનું જે છે એ થોડુંક નેગેટિવ છે. આઈ થિંક એક ફેક્ટર એ પણ છે કે રૂપિયો પણ થોડોક મજબૂત છે. મને લાગે છે કે આજના દિવસ કે 1 થી 2 દિવસમાં ચાંદી છે સ્લાઇટ આઉટ પરફોર્મ થઈ શકે છે કારણ કે જે સોનામાં લોકો પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે ત્યાં ચાંદીમાં આપણે જો તો ઓલરેડી એવી તેજી આવી નથી. એટલે એની સામે એક સારું ઓલ્ટરનેટિવ છે લોંગ પોઝિશન બનાવવા માટે. આઈ થિંક આ પ્લે આઉટ થઈ શકે છે આજના અને કાલના દિવસમાં. ચાંદી મને લાગે છે કે હજી વધારે ગોલ્ડ સામે કમ્પેરેટિવલી 2 દિવસ પરફોર્મ કરી શકે. તો ચાંદીમાં કરંટ માર્કેટ પ્રાઇસથી હું બાયની રિકમેન્ડેશન આપીશ 81,800ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ નીચે રાખી શકાય છે 80,800ની. તો હવે આપણે મેટલ્સના કારોબાર પર નજર કરી લઈએ તો સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા. ઝિંક સિવાયની તમામ મેટલ્સમાં નેગેટિવ કારોબાર રહ્યો અને સૌથી વધારે વેચવાલી આજે આપણને ખાસ કરીને જોઈએ તો લેટની અંદર આવતી જોવા મળી છે. તો એલ્યુમિનિયમમાં 5% દબાણ બન્યું છે, 215ની આસપાસનો સ્તર પર કારોબાર. અને કોપરની વાત કરીએ તો એક અહીંયાથી 784ની આસપાસ કારોબાર. ઝિંકમાં 256ના સ્તર આપણે જોઈ શકીએ છીએ. થોડો પોઝિટિવ કારોબાર અહીં આગળથી દેખાઈ રહ્યો છે. ભાવિકજી, કઈ રીતે મેટલને અહીં આગળથી જોવું જોઈએ? આજે એક નાની રેન્જની અંદર કારોબાર થતો દેખાઈ રહ્યો છે. એક એલ્યુમિનિયમ 5%ના ઘટાડા સાથે છે. બાકી આપણે કહી શકીએ કે એક નાની રેન્જમાં કારોબાર છે. તો કઈ રીતે તમે જુઓ છો અને હવે અહીંયા આગળ કયા ફેક્ટર્સની ઇમ્પેક્ટ આવી શકે? યસ, આજના દિવસમાં જે યુએસની મોંઘવારીના ડેટા છે એના ઉપર તો ડેફિનેટલી ઇમ્પેક્ટ આવી શકે. પણ મને લાગી રહ્યો છે કે હવે આઈ થિંક જે બેઝ મેટલ છે એક ઓલરેડી એક સારું બોટમ બનાવી ચૂક્યું છે અને અહીંયાથી હવે બહુ મેજર કરેક્શન નથી દેખાઈ રહ્યું કારણ કે ચાઇનાની તરફથી જે વીક ડિમાન્ડ છે ઓલરેડી માર્કેટે ફેક્ટર્ડ ઇન કરી રહી છે. હવે અહીંયાથી વધારે વીકનેસ ચાઇનાની ઇકોનોમી નથી. આધર એ લોકો સ્ટેગ્નન્ટ થવાના છે, અધરવાઇઝ થોડીક રિકવરી થવાની છે. જે જોતા લાગે છે કે બેઝ મેટલ્સમાં આઈ થિંક શોર્ટ ટર્મ તો નહીં પણ લોંગ ટર્મ વ્યૂમાં થોડોક તેજી જોવા મળી શકે છે. સૌથી પહેલાં કોપરની વાત કરીએ
તો MCX માં 760-762નું મને લાગે છે એક બોટમ જરૂરથી બનાવ્યું છે. અને એકથી બે ફેક્ટર્સ છે કોપર માટે થોડાક ફંડામેન્ટલ્સ પોઝિટિવ છે. જેમ કે આપણે LMEમાં જોયું કે લાસ્ટ વીક નિયરલી 12,000 ટનની જે ડિલિવરી માર્કડ હતી એ કેન્સલ વોરંટ તરીકે થઈ ગઈ છે, તો જે યુઝ્યુઅલી એક પોઝિટિવ સાઇન છે. બીજી જે ઇમ્પેક્ટ આવી નથી કે જે આપણે રિપબ્લિક ઓફ કોંગો જોઈએ એ પણ એક ગ્લોબલ પ્રોડ્યુસર છે કોપરનો, અને એની સાથે ઝામ્બિયા બોર્ડર શેર કરે છે. તો ઝામ્બિયા અત્યારના બોર્ડર જે છે એ ક્લોઝ કરી દીધી છે કોંગોની, અને કોંગોનું યુઝ્યુઅલી ઝામ્બિયા થ્રુ સાઉથ આફ્રિકા અને સાઉથ આફ્રિકાથી બીજી બધી કન્ટ્રીઝથી એક્સપોર્ટ કરી રહ્યું છે. તો આગળ જતા એ પણ એક ઇમ્પેક્ટ આવવાની છે કે કોંગોનું જે કોપર છે એ વર્લ્ડમાં આવવાનું નહોતું, એટલે એ પણ એક સપ્લાય ડિસ્ટર્બ થઈ શકે છે. જે હજી પ્રાઇસીસ આપણને જોવા નથી મળી, પણ આગળ જતા બી થઈ શકે છે. મને લાગે છે કે અહીંયાથી એટલીસ્ટ થોડું વ્યૂ પોઝિટિવ લઈ શકાય છે બેઝ મેટલમાં, ખાસ કરીને કોપરમાં. તો ઇન્ટ્રાડે 782ની આસપાસ બાય કરી શકાય છે 790ના ટાર્ગેટથી, અને સ્ટોપ-લોસ 778નો રાખી શકાય છે. અને ઝિંકમાં પણ જોઈએ તો ઝિંકમાં આજે થોડુંક પોઝિટિવિટી દેખાઈ રહી છે. તો ઝિંકમાં પણ 256ની આસપાસનું લોંગની જ રિકમેન્ડેશન આપીશ 259ના ટાર્ગેટથી. 254નો સ્ટોપ-લોસ રાખી શકાય. ઓકે, તો અહીંયા આગળથી કોપર અને ઝિંક આ બંનેમાં ખરીદારી તરફ તમે મેટલ્સ પૈકી રહી શકો છો. તો કોપરને માટે 782ની આસપાસ તમે ખરીદી કરીને ચાલો. 790ના ટાર્ગેટ, 778નો સ્ટોપ-લોસ તમારે ખાસ ખ્યાલે રાખવાનો રહેશે. તો કોપર માટે ખરીદી કરીને ચાલવાની સલાહ, અને સાથે ઝિંકમાં પણ ખરીદારી તરફ રહી શકો છો. 259ના ટાર્ગેટ અને 254નો સ્ટોપ-લોસ તમે રાખીને ચાલો. તો આ મેટલ્સ પૈકી સલાહ બનતી દેખાઈ રહી છે. હવે આપણે ક્રૂડના કારોબારની પણ વાત કરી લઈએ. તો ગઈકાલની એક સારી તેજી બાદ ક્રૂડમાં ફરી ઉપલા સ્તરેથી ઘટાડો નોંધાયો, જ્યાં બ્રેન્ટના ભાવ $82 નીચે આવ્યા છે. જોકે નાઇમેક્સ ઉપર આશરે 0.5% પોઝિટિવિટી રહી છે, અને સ્થાનિક બજારમાં પણ થોડી મજબૂતી તરફનો જ કારોબાર થતો દેખાઈ રહ્યો છે. તો 0.5% જેવી મજબૂતી સ્થાનિક બજારની અંદર દેખાઈ રહી છે. 6,628 ઉપર આપણે કારોબાર જોઈ શકીએ છીએ. બ્રેન્ટની વાત કરીએ તો 81.14 ઉપર, એટલે નીચલા સ્તરોથી પાછી પણ એક રિકવરી અહીંયા આગળ આવતી દેખાઈ રહી છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ વધતા ગ્લોબલ ડિમાન્ડને લઈને ચિંતાને કારણે કિંમતો પર અસર દેખાય છે. ભાવિકજી, કઈ રીતે તમે અહીંયા આગળથી જોઈ રહ્યા છો આ જે જીઓપોલિટિકલ ટેન્શન છે વૈશ્વિક જે બનતા દેખાઈ રહ્યા છે, સપ્લાય કન્સર્ન આપી રહ્યા છે કે ડિમાન્ડ ઘટી શકે તે રીતે આને જોવું જોઈએ? અને જે વોલેટાઇલ કારોબાર આપણે પાછલા થોડા દિવસથી ક્રૂડની અંદર જોઈ રહ્યા છે, એક દિવસમાં 4% જેવું વધુ, ફરી ઘટાડો, એ રીતની જે ચાલ અહીંયા આગળથી થઈ રહી છે, કઈ રીતે આપ ક્રૂડ માટે રણનીતિ અપનાવવાની સલાહ આપશો? આઈ થિંક આગળ જતા ક્રૂડના ટ્રેડમાં વોલેટિલિટી વધવાની જ છે, ઓછી નથી થવાની. કારણ કે હાલ અત્યારના જે રીતે એલ્ગો ટ્રેડ્સ ચાલી રહ્યા છે, આઈ થિંક એ ફેક્ટર મોટું મેજર છે આટલું વોલેટિલિટી વધારવા માટેના. કારણ કે ન્યૂઝ બેઝ ટ્રેડ હોય છે, અને કોઈ પણ મુવમેન્ટ એ બેરિશ કે પોઝિટિવ થઈ શકે છે, અને આપણને મોડરેટ સ્પાઇક કે વોલેટિલિટી વધારી શકે છે. એટલે આઈ થિંક જ્યાં સુધી એલ્ગો ટ્રેડ રહેવાનો છે ત્યાં સુધી આગળ જતા ક્રૂડ પ્રાઇસીસમાં આપણને વોલેટિલિટી પણ વધવાની છે. મને લાગે છે કે આ છેલ્લા 4-5 દિવસમાં આપણે જે મજબૂત તેજી જોવા મળી છે ક્રૂડમાં, એ પ્યોરલી ઓન જીઓપોલિટિકલ કન્સર્ન્સ જ છે. કારણ કે ડિમાન્ડ આપણે જોઈએ તો ડિમાન્ડ તો ઓછી જ છે, અને એક્સપેક્ટેશન એ છે કે યર એન્ડ સુધીમાં એટલીસ્ટ ઇન્ડિયા અને ચાઇના તરફથી કોઈ ડિમાન્ડ વધવાની નથી. ઇનફેક્ટ ઓપેક પ્લસે પણ ફોરકાસ્ટ કર્યું છે કે લોકોએ જે ડિમાન્ડ એક્સપેક્ટેડ હતી યર એન્ડની એ થોડીક ઓછી કરી છે. એટલે પ્યોર એન્ડ પ્યોર અત્યારના આઈ થિંક આ સ્પેક્યુલેટિવ પોઝિશન જ ચાલે છે. કારણ કે 6 ઓગસ્ટ પહેલાનો આપણે જે ટોટલ ડેટાસ જોઈએ, જે નેટ લેન્થ જોઈએ હેજ ફંડ્સનો, લોંગ માઇનસ શોર્ટ, તો એ 2013 પછી સૌથી ઓછો છે. દેટ મીન્સ એ લોકો કાફી બેરિશ પોઝિશનમાં હતા, અને આ છેલ્લા 5 દિવસ ખાલી એટલે જ વધ્યું છે કારણ કે જીઓપોલિટિકલ કન્સર્ન્સ છે કે ઈરાન મે બી રિટાલિએટ કરી શકે છે ઇઝરાયલ પર. જો આ અગર આઈ થિંક આ ઇવેન્ટ નહીં થાય તો મને લાગે છે કે ફરીથી આપણને ક્રૂડ પ્રાઇસીસમાં નીચે જોવા મળી શકે છે. તો આ જે તેજી છે હું એન્ટિસિપેટ નથી કરતો કે સસ્ટેનેબલ રહે, કારણ કે ફેક્ટર્સ હજી પણ વીક છે. પ્યોર એન્ડ પ્યોર આ જીઓપોલિટિકલ કન્સર્ન્સ ઉપર જ છે. એટલે અહીંયાથી કોઈ પણ લોંગ પોઝિશન રાખી શકાય છે. હું કહું છું કે ઇન્ટ્રાડે પર્પઝ જ રાખજો. પોઝિશનલી હજી પણ મને નથી લાગતું કે કોઈ તેજી છે સસ્ટેન થઈ શકે છે. બટ ઇન્ટ્રાડે યસ, ઇન્ટ્રાડે આજના દિવસમાં બાય કરી શકાય છે અરાઉન્ડ 66.20, 66.80ના ટાર્ગેટથી, સ્ટોપ-લોસ રાખી શકાય છે 65.80નો. બટ પોઝિશનલી મને નથી લાગતો કે આમાં લોંગ પોઝિશન રખાય. આ ફંડામેન્ટલ ફેક્ટર તો હજી પણ વીક જ દેખાડી રહ્યું છે.
ઓકે, તો માત્ર ઇન્ટ્રાડે માટે જ અહીંયા આગળથી ખરીદી કરીને ચાલો 6,680ના ટાર્ગેટ માટે અને 6,580નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. તો આ એક ક્રૂડ ઓઇલ પર આપણે માટે સલાહબંધી દેખાઈ રહી છે. પણ આપણે હાલ નજર કરી લઈએ જુલાઈના હોલસેલ મોંઘવારીના આંકડા એટલે કે WPIના આંકડા આપણી સામે આવતા દેખાઈ રહ્યા છે. એના ઉપર નજર કરી લઈએ તો જુલાઈમાં WPI દર 3.36%થી ઘટીને 2.04% ઉપર આવતો દેખાઈ રહ્યો છે. તો જુલાઈના હોલસેલ મોંઘવારીના આંકડા ઉપર આપણે નજર કરી રહ્યા છે. 2.04% ઉપર જુલાઈમાં હોલસેલ મોંઘવારી આવી રહી છે. તો આ દર જે છે ઘટીને 3.36%થી ઘટીને અહીંયા આગળથી આપણે 2.04% પર આવતો જોઈ રહ્યા છે. તો હોલસેલ મોંઘવારીમાં એક ઘટાડો થતો દેખાઈ રહ્યો છે. અનુમાન જે હતું એ અનુમાન 2.39%નું હતું અને એની સામે આપણને 2.04% એટલે અનુમાન કરતાં સારા આંકડા અહીંયા આગળથી આવી રહ્યા છે. પ્રાઇમરી આર્ટિકલ WPI દર 8.80%થી ઘટીને 3.08% ઉપર અહીંયા આગળથી આવતો દેખાઈ રહ્યો છે. તો આ આપણે એક નજર કરી રહ્યા છીએ જુલાઈના WPI આંકડાની ઉપર. આ વધારેમાં આપણે અહીંયા આગળથી નજર કરી લઈએ કયા કયા ફિગર્સ અત્યારે આપણી સામે આવે છે. તો ફ્યુલ એન્ડ પાવર WPI ફુગાવો જે છે એ 1.03%થી વધતો દેખાયો છે અને 1.72% ઉપર અહીંયા આગળથી આવતો દેખાઈ રહ્યો છે. આના ઉપરાંત મેન્યુફેક્ચર પ્રોડક્ટ્સના WPIના આંકડા પણ આપણી સામે આવી ચૂક્યા છે. 1.43%થી વધીને 1.58% ઉપર આ આંકડા અહીંયા આગળથી આવતા દેખાઈ રહ્યા છે. તો આ મોંઘવારીના આંકડાઓ જે છે હોલસેલ મોંઘવારીના WPIના આંકડાઓ અત્યારે આપણી સામે આવતા દેખાઈ રહ્યા છે. WPI દર 3.36% હતો, ત્યાંથી ઘટીને મંથ ઓન મંથ વાઇઝ આપણે જોઈએ તો 2.04% ઉપર આવતો દેખાઈ રહ્યો છે. ત્યારે જ ભાવિકજી આજે આંકડાઓને આપણે અહીંયા આગળથી જોઈ રહ્યા છે. આપ આ આંકડાઓને કઈ રીતે રીડ કરી રહ્યા છો? હોલસેલ મોંઘવારી દરમાં પણ થોડો ઘટાડો અહીંયા આગળથી દેખાઈ રહ્યો છે. આઈ થિંક ઓન એક્સપેક્ટેડ લાઇન જ હતું કારણ કે ઇન્ડિયાને જે આપણે CPIના ડેટા આવ્યા હતા એ પણ ઘટીને જ આવ્યા હતા અને ઓગસ્ટ 2019 પછી સૌથી ઓછા આવ્યા હતા. એટલે એક્સપેક્ટેશન હતું કે જે WPIના જે ડેટા આવશે એ પણ ઓછા જ આવશે અને આ પોઝિટિવ છે ઇકોનોમી માટે, આપણે રૂપિયા માટે. ઓવરઓલ આઈ થિંક એઝ અ કન્ઝ્યુમર ને એઝ અ કન્ટ્રી જે છે એ મોંઘવારી ઓછી થાય એ પોઝિટિવ છે. બટ અહીંયાથી મને લાગી નથી રહ્યું કે RBI હજી પણ પ્લે કરી શકે છે. જે સ્વેપ માર્કેટ મારે છે એમ હું માંગુ છું કે 3 મહિના પછી મે બી રેટ કટ આવી શકે છે. ઓકે, તો આપણે આ WPIના આંકડાઓ અને એની અસરની ખાસ કરીને આગળથી વાત કરીએ અને હવે આપણે નેચરલ ગેસના કારોબાર ઉપર નજર કરી લઈએ. તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો લગભગ 0.5% જેટલી વધતા 181ના સ્તરની આસપાસ પહોંચતી દેખાય છે. 182 ઉપર અત્યારે આપણે નેચરલ ગેસની અંદર કારોબાર થતા જોઈ રહ્યા છે. ભાવિકજી, નેચરલ ગેસને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? 182ના સ્તર અત્યારે આપણે જોઈ શકીએ છીએ. હવે અહીંયા આગળથી કેવા મૂવ્સ એક્સપેક્ટ કરી શકાય? આઈ થિંક નેચરલ ગેસમાં મને લાગે છે કે થોડીક તેજી હજી અહીંયાથી આવી શકે છે. 180નો એક સારો સપોર્ટ છેલ્લા 2 દિવસથી લઈ રહ્યો છે. તો 180ના સ્ટોપ લોસથી એકવાર બાય કરી શકાય છે. ઉપરનો ટાર્ગેટ 188 જ લાગી શકે છે કારણ કે 190થી આપણે ફરીથી મંદી જોવા મળી શકે છે. તો આઈ થિંક 180થી 190ની એક રેન્જ છેલ્લા 2-3 દિવસથી બંધાઈ ગઈ છે. અને કારણ કે રેન્જની નીચે ચાલી રહ્યું છે, નજીક ચાલી રહ્યું છે, એટલે મને લાગે છે કે અહીંયાથી 180ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે. ઓકે, તો નેચરલ ગેસમાં પણ ખરીદારી કરીને ચાલવાની સલાહબંધી દેખાઈ રહી છે. તો 180ના સ્ટોપ લોસ રાખીને તમે નેચરલ ગેસમાં પણ ખરીદારી કરીને ચાલો 188ના ટાર્ગેટ માટે. તો આ સલાહ નેચરલ ગેસ ઉપર. અને હવે આપણે નોન એગ્રી કોમોડિટીઝથી આગળ વધીને એગ્રી કોમોડિટીઝના કારોબાર ઉપર નજર કરી લઈશું. તો એગ્રી કોમોડિટી તરફથી નબળા સંકેતો મળતા દેખાયા છે. જ્યાં ગુવાર પેકની અંદર વેચવાલી રહી છે પણ મસાલા પેકમાં મિશ્ર કામકાજ નોંધાયું છે. જેમાં આશરે ધાણાની અંદર 1% જેવું દબાણ બનતું દેખાયું પણ કપાસિયા ખોળમાં તેજી રહી છે. જોકે એરંડામાં પણ દબાણ બનતું દેખાઈ રહ્યું છે. ભાવિકજી, જે આપણું ગુવાર પેક છે ત્યાં થોડું આપણે એક નાની રેન્જની અંદર કારોબાર જોઈ રહ્યા છે પણ થોડો દબાણ તરફી. કઈ રીતની આપનો અહીંયા આગળથી વ્યૂ હવે બનશે? જુલાઈ સુધી આપણે જોયું હતું કે થોડીક તેજી હતી અને એનું એક કારણ એ પણ હતું કે જે સોઈંગના આંકડા હતા એ ગત વર્ષ કરતાં ઓછા હતા, 15થી 20% ઓછા હતા. અને હવે આપણે જોઈ રહ્યા છે કે મોન્સૂન જે છે એ સારું ફેવરેબલ છે
અને અનુમાન છે કે જે સોઈંગના આંકડા અત્યારના જે સોઈંગની પ્રોગ્રેસ છે એ પાછી સારી થઈ ચૂકી છે, એટલે એક્સપેક્ટેશન છે કે નેક્સ્ટ યર કરતાં આ વખતેનું જે સોઈંગ છે એ વધી શકે છે. એટલે એના લીધે આપણે જોઈ રહ્યા છીએ કે પ્રાઇસીસ જે છે એમાં દબાણ તરફ થઈ રહ્યું છે. તો મને નથી લાગતું કે હમણાં હાલ કોઈ મોટું આપણને તેજી જોવા મળે. આઈ થિંક થોડુંક દબાણમાં જ રહી શકે છે. તો જે કુવાસી સપ્ટેમ્બર વાયદો છે એ 5300ની આસપાસ હું શોર્ટને જ રિકમેન્ડેશન આપીશ 5250ના ટાર્ગેટથી, અને 5330નો સ્ટોપ લોસ રાખી શકાય છે. સેમ વે ગુવાર ગમની વાત કરીએ તો ગુવાર ગમમાં પણ મને લાગે છે નીચે 10,200 સુધીના લેવલ આવી શકે છે, તો 10,400ની આસપાસ શોર્ટ કરી શકાય 10,200ના ટાર્ગેટથી, અને ઉપર સ્ટોપ લોસ રાખી શકાય 10,470નો. એ તો એક શોર્ટ તરફ રહેવાની સલાહ સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટ માટે અહીં આગળથી ગુવાર પેકની અંદર બનતી દેખાઈ રહી છે. મસાલા પેકની ચાલ જો આપણે જોઈએ ભાવિકજી, થોડો અહીંયા આગળથી ફેરફાર થતો દેખાઈ રહ્યો છે, કારણ કે ટર્મરિકની અંદર થોડી ખરીદારી આવી રહી છે. જીરું જે છે ત્યાં થોડી વેચવાલી સાથે આજે આપણે શરૂઆત થતાં જોઈ રહ્યા છે, અને ધાણામાં સૌથી વધારે દબાણ 1% ઉપરનું આજે દેખાઈ રહ્યું છે. તો મસાલા પેકને તમે અહીંયાથી કઈ રીતે જુઓ છો? આઈ થિંક ધાણામાં મને લાગે છે કે હજી પણ વીકનેસ રહેવાની છે. લોકલ ડિમાન્ડ કોઈ છે નહીં અને સ્ટોક જે છે એ સારો એવો જ છે. એટલે ધાણામાં તો આઈ થિંક બાઇંગ ઓપોર્ચ્યુનિટી મને દેખાઈ જ નથી રહી. અહીંયાથી હજી પણ સેલિંગ પ્રેશર જ દેખાઈ રહ્યું છે. જીરાની વાત કરીએ તો જીરામાં પણ મને લાગે છે કે થોડુંક સેલિંગ પ્રેશર કન્ટિન્યુ રહેશે, કારણ કે અત્યારના હાલ ડિમાન્ડ એવી છે નહીં, અને પ્લસ જે એક્સપોર્ટની જે ઇન્ક્વાયરી આવી રહી હતી એ પણ મિડ જુલાઈ અને ઓગસ્ટમાં અત્યારના એકદમ ઓછી આવી રહી છે. એટલે એના લીધે પણ પ્રાઇસીસ જે છે એ ઇફેક્ટ કરી રહ્યું છે, અને પ્લસ સોઈંગની જે બુવાઈના આંકડા જે આવી રહ્યા છે એ પણ આ વખતે છે કે સારું સોઈંગ થઈ રહ્યું છે. એટલે ભલે નવો પાક ફેબ્રુઆરીમાં આવશે, બટ ઓગસ્ટ એન્ડ પછી જનરલી અહીંયા જીરા આપણે ડિમાન્ડ જે છે આવે છે. એટલે હાલ પૂરતું મને લાગે છે કે આમાં જે વીકનેસ છે કન્ટિન્યુ જ રહેશે. આમાં થોડોક ઉછાળો આવે છે 26,226, 300ની આસપાસ, તો વેચવાલીનું જ કામ કરી શકાય 25,500ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય છે 27,000નો. અને હળદરની વાત કરીએ તો આઈ થિંક હળદરમાં આપણે પહેલા જે 15,500, 15,800નું જે લેવલ છે એ બ્રેક નથી કરી રહ્યું, તો મને લાગી રહ્યું છે કે એમાં થોડું પોઝિટિવિટી હજી પણ જોવા મળી શકે છે. તો હળદરમાં બાય કરી શકાય છે 15,800ના સ્ટોપ લોસથી, અને ઉપર ટાર્ગેટ રાખી શકાય 16,400નો. ઓકે, તો હળદરમાં અહીંયા આગળથી ખરીદી કરીને ચાલવાની સલાહ 16,400ના ટાર્ગેટ માટે, અને જીરામાં વેચીને ચાલવાનું છે. 27,000નો સ્ટોપ લોસ અહીંયા આગળથી રાખવાનો રહેશે. તો આ એક સલાહ અહીંયા આગળથી ખાસ કરીને બનતી દેખાઈ રહી છે મસાલા પેક્સ પૈકી. ત્યારે ભાવિકજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરી. આપનો આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. મારા સહયોગી પ્રીતિ દલાલ આગળ આપને માટે લઈને આવશે બજાજ હેલ્પલાઇન. નમસ્કાર.